હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? ચાલો, સરસ. મને એવું લાગે કે તમે બધા મજામાં જ હશો. અને કેવું લાગ્યું છે સૂર્ય કસમ તો આવું ગમ્યું? ચાલો, સરસ, ગમ્યું હશે. તો આપણો જે નેક્સ્ટ આવેલા છે કયો છે? સ્વાધ્યાય 6.1નો 16. ચાલો, તો આન્સરમાં અહીં આપેલ અસમતા 2x - 1/3 greater equal to 3x - 2/4 -2 - x/5. ચલો સ્ટાર્ટ કરીએ હવે આનું સોલ્યુશન. ચલો સૌપ્રથમ આપણે શું કરીશું, તો અહીંયા લસા લઈ લઈએ. તો અને 5 વડે અને 4 વડે ગુણી કાઢીએ અને છેદમાં કેટલા આવશે? 20. તો 2x - 1 આખા છેદમાં 3 ગ્રેટર ઇક્વલ ટુ 5 કૌંસમાં 3x - 2 ઓછા 4 કૌંસમાં 2 ઓછા x આખા છેદમાં 4 × 5 = 20. ખ્યાલ આવી ગયો? ચલો સરસ. તો હવે શું કરીશું, તો 2x - 2x - 1 છેદમાં 3 ગ્રેટર ઇક્વલ ટુ 5 અંદર એટલે 45, અંદર x - 5 દુ 10 ઓછા 4 દુ 8 વત્તા 4x આખા છેદમાં 20. સાદુરૂપ ખ્યાલ આવી ગયો છે ને સ્ટુડન્ટ્સ? ચલો સરસ. તો 2x - 1 છેદમાં 3 ગ્રેટર ઇક્વલ ટુ 15 વત્તા 4 એટલે 19x ઓછા 18 છેદમાં 20, કારણ કે -10 - 8 એટલે -18. હવે શું કરીશું આપણે? બંનેના છેદ એક જ સ્ટેપમાં આપણે શું કરવાનું છે? કેન્સલ કરવાના છે. તો બંનેના છેદ, બંને બાજુ જે છેદમાં છે તેનું લસા એટલે 40 - 60 આવશે. તો 60 વડે આપણે બંને બાજુ ગુણી નાખીએ. તો અહીંયા 60 વડે ગુણીશું તો 20 ભાગ ચાલશે ને? તો 20 કૌંસમાં 2x - 1 ગ્રેટર ઇક્વલ ટુ અહીંયા 3 ભાગ ચાલશે. તો 19x ઓછા 18, કારણ કે અહીંયા 60 હશે એટલે 40 - 60 ને 60 હશે એટલે 3 × 60. ચાલો 20 તમે અંદર લઈ લઈએ એટલે કે અહીંયા આવશે 40x ઓછા 20 ગ્રેટર ઇક્વલ ટુ 19 57x ઓછા 18 54. હવે 40 અને 57 માંથી 57 મોટો છે તો આપણે આ બાજુ ઓપરેશન કરીશું. સૌથી પહેલા આપણે -54 છે તો +54 કરીએ બંને બાજુ. તો અહીંયા આવશે 40x -20 વત્તા 54 એટલે કેટલા રહેશે? +34 ગ્રેટર ઇક્વલ ટુ 57x, કારણ કે ઓછા 20 વત્તા 54 બરાબર એટલે તમને 34 મળશે. કેવા ધન મળશે? હવે આપણે શું કરીશું, તો -40 બંને બાજુ કરી નાખીએ. બરાબર, એટલે આ બાજુ તમારું x વાળું નીકળી જશે. તો -40 આપણે કરીએ, -40 + 40 એટલે 0, અહીંયા ખાલી 34 રહેશે. અહીંયા ગ્રેટર ઇક્વલ ટુ 57 ઓછા 40 એટલે 17x. હવે શું કરીશું, 17 વડે આપણે ભાગી નાખીએ. તો મને નેક્સ્ટ સ્ટેપ શું મળશે? સો ધેટ ઇમ્પ્લાઇઝ અહીંયા છેદમાં 2 આવશે ને અહીંયા છેદમાં 17, સોરી અહીંયા છેદમાં 17 અને અહીંયા છેદમાં 17, અહીંયા 17 17 કેન્સલ, 17 દુ 34, 2 લેસર ઇક્વલ્સ ટુ x. થોડું સરખું કરી નાખીએ તો x લેસર ઇક્વલ્સ ટુ 2 એટલે તમને મળશે 2 ગ્રેટર ઇક્વલ ટુ x. સરખું કરતા x લેસર ઇક્વલ ટુ 2 મળશે. એનો મતલબ શું થાય? તો ફોર ઓલ x બિલોંગ્સ ટુ કેપિટલ R માટે ઉકેલ ગણ બરાબર x જ્યાં x લેસર ઇક્વલ્સ ટુ 2 અને x બિલોંગ્સ ટુ કેપિટલ R. ચલો x ની વેલ્યુ 2 બરાબર અથવા 2 કરતા નાની એટલે કે ઋણ અનંત તરફ. આન્સર આવશે -∞, 2 ક્લોઝ. ખ્યાલ આવી ગયું? ચાલો તો હવે આપણો નેક્સ્ટ છે સ્વાધ્યાય 6નો પહેલો છે 2 લેસર ઇક્વલ ટુ 3x - 4 લેસર ઇક્વલ ટુ 5. ચલો અત્યાર સુધી તમે એક જ અસમતા જોઈ હશે, એટલે કે આ બાજુ એક પદ હશે, આ બાજુ એક પદ હશે ને વચ્ચે તમારી અસમતા. હવે કેવું છે, આ બાજુ એક પદ છે, એના પછી અસમતા, પછી પાછું એક પદ છે, એના પછી અસમતા અને પછી પાછું એક પદ, એટલે તમને 2 અસમતા દેખાય. પણ ગભરાવાની જરૂર નથી, આ પણ ઇઝી છે. અહીં આપેલ અસમતા 2 લેસર ઇક્વલ્સ ટુ 3x - 4 લેસર ઇક્વલ્સ ટુ 5. ધેટ ઇમ્પ્લાઇઝ હવે જે બી આપણું x વાળું પદ હોય ને આપણે તેના પર જ ભાર આપવાનું છે, તેના પર જ આપણે ફોકસ કરવાનું છે. તો તમારે x વાળું પદ વચ્ચે છે, 3x - 4 છે એટલે આપણે એને સિમ્પલ x માં લાવવાનું છે. બરાબર, x સિવાય એની સાથે કઈ હોવું નહીં જોઈએ, સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકારમાં કંઈ જ નહીં હોવું જોઈએ, x જ હોવું જોઈએ. તો x માં લાવવા માટે સૌપ્રથમ આપણે શું કરીશું, તો આ -4 ને કાઢવા પડશે. તો શું કરીશું, +4. તો અહીંયા 2 + 4 એટલે 6 લેસર ઇક્વલ્સ ટુ 3x લેસર ઇક્વલ્સ ટુ 9. ખ્યાલ આવી ગયું? શું કર્યું આપણે? 4 વડે 3 બાજુ સરવાળો કરી નાખીએ. હવે આપણે શું કર્યું, 3 વડે ભાગી નાખીએ, કારણ કે 3x છે, x સાથે 3 ગુણાકારમાં છે તો 3 વડે ભાગી નાખીએ.
સો ધેટ ઇમ્પ્લાઇઝ અહીંયા 3 વડે છેદમાં 3 આવશે એટલે 3 દુ 6 લેસ ઓર ઇક્વલ્સ ટુ x લેસ ઓર ઇક્વલ્સ ટુ 43 9. તો આ થઈ ગયો તમારો x નો આન્સર. x ની વેલ્યુ 2 અને 3 ની વચ્ચે છે. તો આન્સરમાં શું આવશે તમારું ફોર ઓલ x જે x બિલોંગ્સ ટુ કેપિટલ R માટે ઉકેલ ગણ બરાબર x જ્યાં 2 લેસ ઓર ઇક્વલ્સ ટુ x લેસ ઓર ઇક્વલ્સ ટુ 3 અને x બિલોંગ્સ ટુ કેપિટલ R. ચલો તો આન્સર શું લખીશું આપણે? તો x બિલોંગ્સ ટુ કોની વચ્ચે? તો કે ક્લોઝ ટુ 3 એ પણ ક્લોઝ, બંને બાજુ ક્લોઝ આવશે કારણ કે બંને બાજુ કેવી અસમતા છે? મિશ્ર અસમતા છે. એટલે તમારા 2 અને 3 પર તમારા એમાં ઇન્ક્લુડ થશે, એનો સમાવેશ થશે. એટલે આમાં 2 x ની વેલ્યુ 2 બરાબર પણ છે અને 3 બરાબર પણ છે અને એની વચ્ચેની બધી જ વેલ્યુ છે. ખ્યાલ આવશે? તો આ થઈ ગયો તમારો પહેલો સ્વાધ્યાય છઠ્ઠાનો પહેલો. ઓકે, ચાલો તો આપણે સ્વાધ્યાય છઠ્ઠાનો નેક્સ્ટ છે બીજો. હવે આમાં તમને થોડું ટ્વિસ્ટ દેખાતું હશે. મિશ્ર અસમતા પણ છે અને ચુસ્ત અસમતા પણ છે. તો હવે આમાં આન્સર કેવો આવશે તે આપણે જોઈએ. તો અહીં આપેલ અસમતા 6 is equals to -3 બ્રેકેટમાં 2x - 4 લેસ ધેન 12. ચાલો સૌપ્રથમ -3 ને બ્રેકેટ અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે 6 is equals to -6x -+12 લેસ ધેન 12. થઈ ગયું? ચાલો હવે આપણા x વાળું પદ તમને મળી ગયું જે વચ્ચે છે. તો અને આપણે x માં પહેલા કન્વર્ટ કરવા માટે સૌથી પહેલા આપણે +12 ને કાઢવા પડશે. તો +12 માં આપણે કેટલા ઉમેરીશું તે 0 થશે, -12. તો -12 કરી નાખીએ એટલે 6 - 12 એટલે -6 લેસ ઓર ઇક્વલ્સ ટુ -6x અને લેસ ધેન અહીંયા કેટલા આવશે 12 - 12 એટલે 0. સમજ પડી ગઈ? શું કર્યું આપણે? 3 બાજુ -12 કર્યા તો અહીંયા 6 - 12 એટલે -6. અહીંયા તો +12 -12 0 અને અહીંયા 12 - 12 એટલે પણ 0. ચલો હવે આપણે શું કરીશું? જોઈ શકો છો તમે -6 વડે આપણે શું છે ભાગવાનું છે. અને તમને નિયમ ખબર હોય તો આપણે ઋણ સંખ્યા વડે ભાગીએ અસમતાની બંને બાજુએ અથવા 3 બાજુએ તો તમારી અસમતા કેવી થશે? બદલાઈ જશે, એની દિશા બદલાઈ જશે. તો અહીંયા છેદમાં -6 કરીએ તો -6 અને -6 તો કેન્સલ એટલે ખાલી 1 જ મળશે. અને અહીંયા અસમતા બદલાશે એટલે અહીંયા ગ્રેટર ઇક્વલ ટુ થશે અને અહીંયા x મળશે અને અહીંયા ગ્રેટર ધેન 0 મળશે. ખ્યાલ આવશે? બરાબર, એટલે 1 ગ્રેટર ઇક્વલ ટુ x ગ્રેટર ધેન 0. જોઈ લો અસમતા બી બદલી કાઢી અને જે બી તમારે કેન્સલ કરો તે પણ આપણે કરી નાખ્યું. ચલો હવે એને થોડું સરખું કરી નાખીએ તો શું મળશે? 0 લેસ ધેન x લેસ ઓર ઇક્વલ્સ ટુ 1. એટલે આપણે આખું પેન એમ હતી તેની જગ્યાએ મેં એમ કરી નાખ્યું. હવે શું લખવાનું છે આપણે ફાઇનલ આન્સર ફોર ઓલ x જ્યાં x બિલોંગ્સ ટુ કેપિટલ R માટે ઉકેલ ગણો બરાબર કર્લી બ્રેકેટમાં x જ્યાં 0 લેસ ધેન x લેસ ઓર ઇક્વલ્સ ટુ 1 અને x બિલોંગ્સ ટુ કેપિટલ શું છે? R. તો અહીંયા આન્સર મળશે તમને x બિલોંગ્સ ટુ ઓપન 0, 1 ક્લોઝ. ખ્યાલ આવે છે? ઓપન 0 કેમ કે અહીંયા ચુસ્ત અસમતા છે અને ક્લોઝ 1 કેમ કે અહીંયા મિશ્ર અસમતા છે. એટલે તમારે x ની વેલ્યુ 0 અને 1 ની વચ્ચે 0 નહીં આવશે, 0 થી સ્ટાર્ટ થશે ને 1 સુધી જશે ને 1 પણ આવશે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? ચલો આગળ વધતા સ્વાધ્યાય છઠ્ઠાનો ત્રીજો છે. અહીં આપેલ અસમતા -3 લેસ ઓર ઇક્વલ્સ ટુ 4 - 7x - 2 લેસ ઓર ઇક્વલ્સ ટુ 18. ચાલો સૌપ્રથમ અહીં આપણે લસા લઈ લઈએ તો શું મળશે? -3 લેસ ઓર ઇક્વલ્સ ટુ 4 દુ 8 ઓછા 7x આખાના છેદમાં 2 લેસ ઓર ઇક્વલ્સ ટુ શું મળશે? 18. તમને મેથેમેટિકલ સ્ટેપ છે એટલે ખ્યાલ આવશે, બરાબર? લસા ને એ બધું તો તમે ભણેલા જ હશો. ચાલો હવે આપણે શું કરીશું? 2 વડે ગુણી નાખીએ કારણ કે છેદમાં 2 છે એને આપણે કાઢવાનો છે. આપણે 2 વડે ગુણી કાઢીએ 3 બાજુ તો આમ તો અહીંયા આવશે 6 લેસ ઓર ઇક્વલ ટુ અહીંયા 2 ગુણીશું તો આ 2 ને આ 2 તમારે કેન્સલ થઈ જશે એટલે 8 ઓછા 7x લેસ ઓર ઇક્વલ ટુ 18 દુ 36. બરાબર. હવે શું કરીએ આપણે? -8 કરીએ ને કારણ કે અહીંયા +8 છે અને આપણે ફોકસ x વાળા પદ પર જ આપણે કરવાનું છે. અહીં તમારું +8 છે તો આપણે 3 બાજુ -8 કરી દઈએ તો અહીંયા -6 -8 એટલે -14 લેસ ઓર ઇક્વલ્સ ટુ -7x અને લેસ ઓર ઇક્વલ્સ ટુ -8 કરીશું એટલે અહીંયા તમને મળશે 28. સમજ પડી ગઈ? ચાલો હવે તમે જોઈ શકો છો x સાથે મલ્ટીપલમાં કોણ છે? તો માઇનસ વાળી ટર્મ છે, ઋણવાળી ટર્મ છે. હવે એને કાઢવું છે તો આપણે શું કરવું? ઋણવાળી ટર્મ વડે ભાગવા પડશે અને ઋણવાળી ટર્મ વડે આપણે ભાગીએ તમને ખબર છે અસમતા શું થઈ જશે? બદલાઈ જશે. તો આના છેદમાં તમારે આવશે -7 માઇનસ કેન્સલ 7 દુ 14. અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ નું ગ્રેટર ઇક્વલ ટુ -7 કેન્સલ એટલે x
અહીંયા લેસ ઓર ઇક્વલ ટુ ગ્રેટર ઇક્વલ ટુ, અને 28 છેદમાં -7, 7 ચોક 28 ને પેલો માઇનસ એટલે -4. હવે આને થોડું સરખું કરી નાખીએ એટલે તમને મળશે -4 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ઓર ઇક્વલ્સ ટુ 2. તમારો ફાઇનલ આન્સર આવશે ફોર ઓલ x, જ્યાં x બિલોંગ્સ ટુ કેપિટલ R માટે ઉકેલ ગણો બરાબર એને કર્લી બ્રેકેટ x, જ્યાં -4 લેસ ઓર ઇક્વલ્સ ટુ x લેસ ઓર ઇક્વલ્સ ટુ 2 અને x બિલોંગ્સ ટુ કેપિટલ R. તો x બિલોંગ્સ ટુ ક્લોઝ -4, 2 ક્લોઝ. બંને બાજુ કેવો હશે? ક્લોઝ બ્રેકેટ જ આવશે, ચોરસ કૌંસ જ આવશે, કારણ કે -4 નો પણ સમાવેશ થશે અને 2 નો પણ સમાવેશ થશે જ. ક્યાં આવશે? ચાલો, ખૂબ સરસ, તમને ખ્યાલ આવતો હશે બરાબર ને? એકદમ સરળ ઇઝી તમારા એક્ઝામ્પલ્સ છે. તો આગળ વધતા આપણું નેક્સ્ટ છે સ્વાધ્યાય છઠ્ઠાનો ચોથો. તો અહીં આપેલ અસમતા -15 લેસ ધેન 3 બ્રેકેટમાં x -2 છેદમાં 5 લેસ ઓર ઇક્વલ્સ ટુ 0. ચાલો, સૌપ્રથમ આપણે છેદમાં પેલા 5 છે એને કાઢવો પડશે ને. તો આપણે અંશમાં કોના વડે 5 વડે ગુણી નાખીએ, 3 બાજુ. તો 15 50 -75 લેસ ધેન, એ 5 5 તો તમારા કેન્સલ થઈ જશે, એટલે 3 કૌંસમાં x ઓછા 2 લેસ ઓર ઇક્વલ્સ ટુ 0, કારણ કે 0 સાથે કોઈ બી સંખ્યા ગુણાશે તમને મળશે 0. હવે 3 ને આપણે બ્રેકેટની અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ તો -75 લેસ ધેન શું મળશે અહીંયા? 3x લેસ ધેન 6 લેસ ઓર ઇક્વલ્સ ટુ 0. ચાલો, સરસ. હવે આપણે શું કરીશું? +6 કરી દઈએ, કારણ કે -6 છે ને, તો -6 + 6 0 થઈ જશે, એટલે આપણે 6 વડે સરવાળો કરી નાખીએ. તો ધેટ ઇમ્પ્લાઇઝ -75 + 6 એટલે -69 લેસ ધેન 3x લેસ ઓર ઇક્વલ્સ ટુ 6, કારણ કે 0 + 6 એટલે 6. ચલો, હવે આપણે શું કે 3 વડે ભાગી નાખીએ, 3 બાજુ. તો 3 વડે અહીંયા છેદમાં 3 આવશે, તો અહીંયા આવશે -23 ભાગ ચાલશે ને, લેસ ધેન x લેસ ઓર ઇક્વલ્સ ટુ 2, કારણ કે 3 દુ 6. તો તમારા x ની વેલ્યુ -23 અને 2 ની વચ્ચે છે, અને બીજું કે 2 પણ આવશે, -23 નહીં આવશે, કારણ કે અહીંયા કેવી છે? ચુસ્ત અસમતા છે એટલે. therefore final answer for all x, જ્યાં x belongs to capital R માટે ઉકેલ ગણો બરાબર x, જ્યાં -23 લેસ ધેન x લેસ ઓર ઇક્વલ્સ ટુ 2 અને x belongs to capital R. તો x belongs to open -23 અને 2 કેવા? ક્લોઝ. તમે જોઈ શકો છો -23 ને મેં ઓપન રાખ્યું અને 2 ને ક્લોઝ કર્યું, કારણ કે -23 x ની વેલ્યુ નહીં આવશે, ત્યાર પછી બધી 2 સુધી બધી જ આવશે અને 2 પણ આવશે. સમજ પડી ગઈ? ચાલો, આપણે આગળ વધીએ. હવે સ્વાધ્યાય છઠ્ઠાનો 5મો છે. તો અહીં આપેલ અસમતા -12 લેસ ધેન 4 -3x ના છેદમાં -5 લેસ ઓર ઇક્વલ્સ ટુ 2. ચાલો, તો તમે જોઈ શકો છો અહીંયા છેદમાં -5 છે બરાબર ને, એ આની સાથેનો ટર્મ છે, અને અહીંયા માઇનસ, આ માઇનસ સાથે આપણે ગુણી કાઢીએ તો માઇનસ શું થઈ જાય? પ્લસ થઈ જશે. તો -12 લેસ ધેન 4 પ્લસ 3x ના છેદમાં 5 લેસ ઓર ઇક્વલ્સ ટુ 2. સમજ પડી ગઈ? આ માઇનસ બંનેને આપણે ભેગા કરી નાખ્યા, માઇનસ પ્લસ થઈ ગયું. ચાલો, હવે આપણે શું કહીએ? લસા લઈ લે. 4 × 5 = 20, એટલે કે -12 લેસ ધેન 20 વત્તા 3x ના છેદમાં 5 લેસ ઓર ઇક્વલ્સ ટુ 2. સમજ પડતી છે? લસા લીધું ને. ચાલો, હવે 5 વડે આપણે શું કહીએ? 3 બાજુ ગુણી નાખીએ, તો અહીંયા 12 × 5 -60 લેસ ધેન 5 5 કેન્સલ, એટલે 20 + 3x લેસ ઓર ઇક્વલ્સ ટુ 5 દુ 10. ચલો, હવે તો દાખલો સરળ થઈ ગયો ને. હવે આપણે ખાલી એના પર ફોકસ કરવાનું છે. +20 ને આપણે કાઢવાના છે, તો એમાં -20 કરીએ તો 0 થઈ જશે. તો આપણે શું કરીશું? -20 કરી નાખીએ, એટલે -8 - 20 એટલે -80 લેસ ધેન 3x લેસ ઓર ઇક્વલ્સ ટુ -10, કારણ કે 10 ઓછા 20 કરીશું તો આન્સર આવશે -10. બાદબાકી થશે અને મોટી સંખ્યા ઋણ છે એટલે -10. ચલો, હવે આપણે 3 વડે અને ભાગી નાખીએ. -80 ના છેદમાં શું આવશે? 3 લેસ ધેન x લેસ ઓર ઇક્વલ્સ ટુ -10 ના છેદમાં શું આવશે? 3. તો આ થઈ ગયો તમારો આન્સર. x ની વેલ્યુ -80 ના છેદમાં 3 થી લઈને -10 ના છેદમાં 3 વચ્ચે છે, અને -10 ના છેદમાં 3 પણ આવશે, કારણ કે અહીંયા મિશ્ર સમતા છે એટલે. તો ફાઇનલ આન્સર લખી દઈએ ફોર ઓલ x, જ્યાં x બિલોંગ્સ ટુ કેપિટલ R માટે ઉકેલ ગણ બરાબર x, જ્યાં
માઇનસ 80/3 લેસ દેન એક્સ રેસ ઓર ઇક્વલ્સ ટુ માઇનસ 10/3 અને એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ આર. Therefore, x belongs to open minus 80/3 comma minus 10/3 close. કેમ લાગ્યો? મજા આવી? સરસ. અહીંયા કેમ ઓપન લીધું ને કેમ ક્લોઝ લીધું ખ્યાલ આવ્યો? હવે સમજ પડશે ને? ગુડ. ચાલો, તો મજા આવી? કેવા લાગ્યા સમ્સ? ગમ્યા? ઓકે. હવે હું એકલો જ કરાવ્યા કરું તો કંઈ થશે તો નહીં, બરાબર ને? તમારે જાતે પણ થોડા કરવું પડશે ને. તો તમારે માટે 3 સમ્સ હું છોડું છું હોમવર્કમાં. સ્વાધ્યાય 6 7 લેસ ઓર ઇક્વલ ટુ 3x પ્લસ 11/2 લેસ ઓર ઇક્વલ ટુ 11. પછી ઉદાહરણ 16 અને ઉદાહરણ 17. ઇઝી છે, બરાબર? આપણે જે હમણાં કરીએ ને 5 સમ જેવા આપણે કર્યા છે અત્યારે, તો એ 5 જે આપણે કર્યા સેમ એમાં જ છે. થશે ને? ચાલો, બસ શાંતિથી જે રૂલ એપ્લાય કરવાનો છે તે પ્રમાણે શાંતિથી કરજો. વચ્ચે જ આપણે ફોકસ કરવાનું રહેશે, બરાબર? આટલા 3 સમ તમારે કમ્પ્લીટ કરી નાખવાના રહેશે. સોરી સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ ત્યાં સુધીમાં તમારે અહીંયા સુધી બધું કમ્પ્લીટ કરી નાખવાનું રહેશે. હવે આપણે નેક્સ્ટ ટાઈમ ટાઈપ નંબર 2 પર જવાના છે, બરાબર? તો આટલા 3 તમે સમ્સ કમ્પ્લીટ કરી નાખજો. મળીએ નેક્સ્ટ ટાઈમ. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.